નમસ્કાર મિત્રો, જય માતાજી. આપ જોઈ રહ્યા છો મારી ચેનલ ટૂર વિથ ડીસી અને હું છું દિગ્વિજયસિંહ ચાવડા. આજે તારીખ થઈ 5 એપ્રિલ 2026 અને રવિવારના દિવસે મેં અને મારા મિત્ર અમિત અવતાની જે ઘણી વખત બાઇક રાઈડ કરે છે, એમનો બાઇક રાઈડનો અનુભવ બહુ સારો હોય છે. તો ઘણી વખત વાત થઈ કે આપણે પણ એક જોડે ટૂર કરીએ. તો આજે અમે જઈ રહ્યા છે ભિલોડાની બાજુમાં અકોડિયા કરીને એક જગ્યા આવેલી છે જ્યાં ભવનાથનું મંદિર આવેલું છે. મિની રોડ ટુ હેવન એ જગ્યા ગણાય છે. મેં રીલ્સ જોઈ હતી અને આ ભાઈએ પણ સજેસ્ટ કરી હતી. અમે વિચાર્યું કે એમની રોયલ એનફિલ્ડ લઈને અમે જઈશું ભિલોડા આ મંદિરે દર્શન કરવા. મારા ઘર નાના ચિલોડાથી આ લોકેશન 112 કિલોમીટર દૂર પડે છે, તો 2.5 કલાક જેવો સમય લાગશે. તો આપણે હવે જઈશું. તો અમિતભાઈની પણ ઓળખાણ આપી દઉં. અમિત અવતાની રહે છે કુબેરનગરમાં અને મારી ઘણી રીલો જે હું ફૂડ બ્લોગ કરું છું તો એમાં સિંધી જેટલી પણ આઈટમ આવે છે આ અમિતભાઈ મને સજેસ્ટ કરે છે કે કઈ વસ્તુ ટેસ્ટી છે ને કઈ વસ્તુ फेमस હોય છે. તો એ રીતે અમે રીल उतारता होइए છીએ. तो अमित भाई आपने टूर तो बहुत की होगी, ऐसे कभी ब्लॉगिंग किया है? ब्लॉगिंग में आपके साथ फर्स्ट टाइम आ रहा हूँ, कैमरा को फेस कर रहा हूँ. बाकी मैंने राइडिंग बहुत की है. मैंने लास्ट टाइम दिवाली पे नैनीताल पूरी राइड कंप्लीट की थी इस गाड़ी पे जी, मेट्योर पे जी. इससे पहले मैं मुंबई राइड कर चुका हूँ और जयपुर जा चुका हूँ, बढ़िया. जोधपुर, ये सब पट्टे मैंने कवर कर चुका हूँ अपनी बाइक पे. બિલકુલ हर બિલકુલ. बार. અમિતભાઈ ખુદ વેપારી છે કાપડના, પણ એમની બાઇક રાઇડનો જે આ એમનો શોખ છે એ જીવંત રાખવા માટે દર રવિવારે કે દર 15 દિવસે એક ટૂર કરતા હોઈએ છે. તો આ છે એમની રોયલ એનફિલ્ડ અને મેટ્યોર 350 મોડલ છે જે અત્યારે ટ્રેન્ડિંગમાં સૌથી વધારે ચાલે છે અને હાઈએસ્ટ સેલિંગ આ બાઇક છે રોયલ એનફિલ્ડની. તો બાઇક રાઇડ માટે મેં પરચેસ કરેલું મારું હેલ્મેટ અને માઉન્ટિંગ જે આપણે હેલ્મેટની અંદર કેમેરો લગાવી શકીએ એ રીતનું સેટઅપ કરી દીધું છે. તો હવે ફટાફટ નીકળીશું ભવનાથ મંદિર ભિલોડા. તો ચલો રાઇડ સ્ટાર્ટ કરીએ અને બોલીએ હર હર મહાદેવ. એપ્રિલનો મહિનો ચાલુ છે એટલે ગરમી તો છે, પણ સાથે હવા પણ ચાલુ છે એટલે એટલી ગરમી નથી લાગતી. અને જો આવી જ હવા બની રહેશે તો આખી રાઈડમાં મજા આવી જશે. તો આ છે નાના ચિલોડાના 3 રસ્તા અને સામે એરપોર્ટ રોડ જાય છે અને આપણે જઈશું સીધા હાઈવે નંબર 8 એટલે કે સીધા પ્રાંતિજ હિંમતનગર હાઈવે પર સીધા જઈશું ભવનાથ મંદિરે. સામે એર ઇન્ડિયાનું પ્લેન દેખાઈ રહ્યું છે અને લેન્ડિંગ માટે રેડી છે આ સામે. અને અહીંયા હાઈવેથી આપણે મોટા ચિલોડા 15, ઉદયપુર 240 અને દિલ્હી એક્ઝેક્ટ 900 કિલોમીટર પડે છે. તો જો ઇન ફ્યુચર મોટો રાઇડનો અનુભવ સારો રહ્યો તો આપણે લોંગ ટૂર પણ કરીશું. અત્યારે હાલ ફિલહાલ આપણે 120 કિલોમીટરની જર્ની કરીએ છીએ. હવે આ સફરની પણ એક મોજ લઈ લઈએ. ત્યારબાદ સારંગપુર હનુમાન અને બીજી જગ્યા અમે પસંદ કરી છે, તો એ નેક્સ્ટ ક્યારેય વિડીયોમાં એ પણ કવર કરીશ. હલો 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 માઇક ટેસ્ટિંગ. હલો. તો પહોંચી ગયા આપણે વલાદ અને સામેથી અહીંયાથી જ ગિફ્ટ સિટીની બિલ્ડિંગો દેખાઈ રહી છે. આ બાઇક રોયલ એનફિલ્ડ ક્લાસિક જેવી ફીલ નથી આપતી. ક્લાસિકમાં લોંગ ડ્રાઈવમાં અમુક વખત આપણે થોડા સ્ટક થઈ જઈએ છીએ, પણ આ જે છે ને એ આ બાઇક રોયલ એનફિલ્ડના ક્લાસિક જેવી ફીલ નથી આપતી, પણ થંડરબર્ડ જેવું ફીલ આપે છે. તો ક્રૂઝ બાઇક હોવાથી લોંગ ડ્રાઈવમાં એકદમ કમ્ફર્ટેબલ રહે છે અને 2 જણ હોય કે સિંગલ પર્સન હોય તમને રોડ ઉપર એક સારી એવી પકડ આપે છે. તો મને પર્સનલી આ બાઇક એઝ અ ક્રૂઝ માટે પસંદ આવી. પણ મારી ઓલ ટાઈમ ફેવરેટ રોયલ એનફિલ્ડની બાઇક છે ઓરિજિનલ સ્ટાન્ડર્ડ બુલેટ. અમુક જણની આદત હોય છે કે રોયલ એનફિલ્ડ એટલે બુલેટ, થંડરબર્ડ જતી હોય તો કે બુલેટ, ક્લાસિક જતી હોય તો કે બુલેટ, હન્ટર 350 જતી હોય તો કે બુલેટ. એવું નથી હોતું. રોયલ એનફિલ્ડના ઘણા મોડલ આવે છે. બુલેટનું ફર્સ્ટ મોડલ બુલેટ એક અલગથી મોડલ છે રોયલ એનફિલ્ડનું, જૂનામાં જૂનું, જે મારું ઓલ ટાઈમ ફેવરેટ છે. અને ઇન ફ્યુચર કદાચ લેવાની થશે તો હું બુલેટ સ્ટાન્ડર્ડ 350 જ લઈશ, જે મારી પર્સનલ ચોઈસ છે. બની શકે કે
લોકોને રોયલ એનફિલ્ડના બીજા ઘણા મોડલો પસંદ આવતા હશે કે આ બધા મોડલમાં અલગ અલગ કન્ફિગરેશન ને બધા ઓપ્શન ને સારી એવી સુવિધા આપતા હોય, પણ જે રોયલ એનફિલ્ડના બુલેટ સ્ટાન્ડર્ડમાં જે ફીલ આવે છે એ બીજે ક્યાંય નથી આવતું. પસંદ પોતપોતાની હોઈ શકે છે. કોઈને મેટ્યોર 350 ગમે, કોઈને ક્લાસિક ગમે, કોઈને બુલેટ ગમે. તો આ રીતનો છે કેમેરાનો ફ્રન્ટ લુક, અને આપણે હવે ટેસ્ટ કરીશું મોબાઈલના કેમેરાની ક્વોલિટી. તો આ છે મોબાઈલના કેમેરાની ક્વોલિટી, અને જે ફોન જોઈ રહ્યા છો તે છે આપણા એક્શન 5 DJIની ક્વોલિટી. તો આ રીતનું સેટઅપ મેં હેલ્મેટમાં માઉન્ટ કરેલું છે, અને અત્યારે મેં DJIનું જે માઇક છે મિની 2 એ હેલ્મેટની અંદર મેગ્નેટ પટ્ટી ઉપર ચોંટાડેલું છે. તો હેલ્મેટમાં સહેજ પણ ક્યાંય પણ અડચણરૂપ નથી થતું, અને કમ્ફર્ટેબલ રીતે વાત થઈ રહી છે. અને બહારનો પણ અવાજ બહુ ઓછો આવી રહ્યો હશે, કારણ કે નોઇઝ કેન્સલેશન ઓપ્શન પણ ચાલુ છે. તો આપણે હવે પહોંચી ગયા પ્રાંતિજ ટોલ ટેક્સ. અને હવે આપણે અહીંયાથી પણ સ્ટ્રેટ જઈશું. અને નવો ટોલ ટેક્સ અહીંયા બની રહ્યો છે, જેનું કન્સ્ટ્રક્શન ચાલુ છે. તો ટૂંક સમયમાં અહીંયાથી તો જૂનો ટોલ ટેક્સ અહીંયા ટ્રાન્સફર થશે. અને આ આવી ગયો પ્રાંતિજનો બ્રિજ. અહીંયાથી લેફ્ટ સાઈડમાં મવડી મંદિર બાજુ જવાય છે, અને મારું ગામ લાકરોડા જવાનો પણ રોડ આ જ રસ્તો છે. આપણે જઈશું સીધા હિંમતનગર તરફ. તો આ છે હિંમતનગર સિટીનો રોડ બ્રિજની બાજુમાં, અને આપણે જઈશું સીધા ગામભોઈ તરફ. તો આપણે પહોંચી ગયા છે શામળાજી રોડ ઉપર પહેલાં આવેલા ગામભોઈ પર, અને ગામભોઈ 4 રસ્તાથી હવે આપણે લેફ્ટ સાઈડ વળવાનું છે. તો લોકેશન તો નાખી દીધું છે. અહીંયાથી 49 મિનિટ બતાવે છે રોડ, અને 29 કિલોમીટર દૂર છે. તો આપણે હવે અંદરના રોડે જઈશું. અને અત્યાર સુધી તો મેં કન્ટિન્યુ વિડીયો નથી લીધો, પણ હવે વળ્યા પછી આપણે કન્ટિન્યુ વિડીયો લેવાની કોશિશ પૂરી કરીશું. અને અંદરના રોડ રસ્તા અને એન્વાયરમેન્ટનો જે ફીલ છે લેતા આપણે જઈશું ભવનાથ મંદિરે. તો ગામભોઈ 4 રસ્તાથી વળતા જ આ રીતની રોડની કન્ડિશન છે, અને લોકલ ટ્રાન્સપોર્ટ દેખાઈ રહી છે, અને એકદમ રૂરલ ફિલિંગ આવી રહી છે. હવે લોકલ ગામડા પણ આવશે તો આપણે રોડ રસ્તા જોઈશું. અને અહીંયાથી ભિલોડા 32 કિલોમીટર દૂર બતાવે છે. અત્યારે સુધી તો સિટીના રોડ રસ્તાનો ફીલ હતો, પણ હવે અસલી ફીલ અહીંયાથી ચાલુ થશે. छोटी छोटी राहें मिलके कहीं दूर दूर मंजिल पर जाएगी. कभी छाँव छाँव कहीं धूप सताएगी. लंबी लंबी दूरी भी यूं ही चलते चलते कम होती जाएगी.
कभी छाँव छाँव कहीं धूप सताएगी। सफर अनजाना सा है, रास्ता बेगाना सा है, हर मोड़ मोड़ पे कुछ नया सा है, हर मोड़ मोड़ पे कुछ नया सा है। सफर अनजाना सा है, रास्ता बेगाना सा है, हर मोड़ मोड़ पे कुछ नया सा है, हर मोड़ मोड़ पे कुछ नया सा है। ऊंचे ऊंचे पहाड़ों पे जाके इस दिल की ख्वाहिशें यूं गुनगुनाएंगी। कहीं छाँव छाँव कहीं धूप सताएगी। लंबी लंबी दूरी भी है, यूं ही चलते चलते कम होती जाएगी। कभी छाँव छाँव कहीं धूप सताएगी। सफर अनजाना सा है, रास्ता बेगाना सा है, हर मोड़ मोड़ पे कुछ नया सा है, हर मोड़ मोड़ पे कुछ नया सा है। सफर अनजाना सा है, रास्ता बेगाना सा है, हर मोड़ मोड़ पे कुछ नया सा है, हर मोड़ मोड़ पे कुछ नया सा है। તો આ રીતનું છે મેઇન ગેટ અને શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિર પ્રવેશ દ્વાર દેખાઈ રહ્યો છે। આ પ્રવેશ દ્વારની અંદર એન્ટર થતાં જ લેફ્ટ સાઈડમાં અને રાઈટ સાઈડમાં પણ બંને પાર્કિંગનો વિસ્તાર આવે છે અને સીધા જતા મંદિર આવે છે। પાર્કિંગની અંદર શેરડીનો રસ મળી રહ્યો છે, તો લોકો પાર્કિંગમાંથી બહાર નીકળીને પહેલાં શેરડીનો રસ પી રહ્યા છે અને ત્યારબાદ બધા મંદિરમાં જઈ રહ્યા છે। મંદિરની અંદર એન્ટર થતાં પહેલાં આ રીતની એક જગ્યા આવે છે જ્યાં મંદિરની બહાર આ રીતના પાળિયા દેખાઈ રહ્યા છે, જે બહુ જ જૂના છે અને ફોટોગ્રાફી માટે પણ બેસ્ટ જગ્યા છે। લોકો બહારની સાઈડથી ફોટો પડાવી રહ્યા છે, અંદર જવાની કોઈ પરમિશન લાગતી નથી। અને અહીંયા માછલીને ખવડાવવાની બધી વસ્તુઓ મળે છે, જેમાં ઘઉંનો લોટ અને બીજી સેવ એ બધી વસ્તુઓ વેચાય છે। ત્યારબાદ આ રીતના અહીંયા માછલીને ખવડાવે છે। જો તમે ફેમિલી સાથે હોવ અને બાઇક પર ના ઈચ્છતા હોવ તો અહીંયા કાર લઈને પણ આવી શકો છો। રોડ એકદમ સારો છે અને અમે ટુ વ્હીલર હતી એટલે અલ્ટરનેટિવ રોડ પસંદ કરીને આવ્યા વચ્ચે ગામડામાંથી, કારણ કે અમારે થોડો ગામના રોડનો એક્સપિરિયન્સ કરવો હતો। પણ આપ બાય રોડ પણ આવી શકો છો ફોર વ્હીલર લઈને। અને
હવે મંદિરની એન્ટર થતાં જ આ રીતના અલગ અલગ ભવન દેખાઈ રહ્યા છે તમને. અમે અમારી બાઇક અહીંયા પાર્ક કરી છે. સામે છે ગૌશાળા અને ટોયલેટ બાથરૂમ છે રાઈટ સાઈડમાં. અંદર એન્ટર થતાં આ સાઈડ કોઈ ભોજનાલય દેખાઈ રહી છે અને આ સાઈડ છે મેન મંદિર. અંદર એન્ટર થતાં જ આ મુખ્ય મંદિર દેખાઈ રહ્યું છે, પ્રાચીન છે. સામે અહીંયા હવન ચાલી રહ્યા છે. અહીંયા લોકો હવન કરાવે છે ફેમિલી સાથે બેસીને. તો આ છે મુખ્ય મંદિર અને આ છે એનું પરિસર. અને આ સાઈડ પણ બધા વિધિ વ્રત કરવા બેઠા છે. સામે પણ એક મુરલીધરનું મંદિર છે અને અહીંયા હવનકુંડ છે. આ મંદિર સાબરકાંઠા જિલ્લામાં આવેલા ભિલોડા તાલુકામાં આવેલ મઉ ગામ ખાતે આવેલું એક પ્રાચીન મંદિર છે. આ મંદિરને જૂના ભવનાથ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર લગભગ 1300 વર્ષ જૂનું હોવાનો આધાર શિલાલેખ પરથી મળે છે. ભવનાથનું નામ ભૃગુકુંડને લીધે જાણીતું છે. આ કુંડની માટીથી સ્નાન કરવાથી કોઢનો રોગ મટે છે એવી સ્થાનિકની માન્યતા છે. આ સ્થળ પર મહાદેવનું મંદિર તથા ભૃગુ ઋષિના પુત્ર અવન ઋષિનું મંદિર પણ આવેલું છે. આ સ્થળ હાથમતી નદી પરના બંધ તટ ઉપર ડુંગરોની વચ્ચે રમણીય સ્થાન પર આવેલું છે. શ્રાવણ માસના છેલ્લા સોમવારે તેમજ શિવરાત્રીના દિવસે અહીં મેળો ભરાય છે. આ મેળામાં મોટી સંખ્યામાં લોકો આવે છે. प्रचंड महाकाय आदिशक्ती तू नरमुंड मालाधार तुझ्या विना जीवनासर्थ साकार महाकाय तो ओम नमः शिवाय ओम नमः शिवाय. शक्ती तुझ लान तुझ चरणी माथा तूच माझा पिता न तूच माझी माता तुझ्या चरणी लीन भावे हे आदि देवा परब्रह्म तुझ तुमज एक सूर ठावा शंभू शंकरारे तुझ पायी यावे डोळे भरून पाहता जिणे सार्थवावे शंभू शंकरारे तुझ पायी यावे डोळे भरून पाहता जिणे सार्थवावे ओ जिणे सार्थवावे ओ जिणे सार्थवावे. ओम नमः शिवाय. ओम नमः शिवाय. તો મિત્રો આખું મંદિર પરિસદ ફરી વળ્યા અને ખરેખર પીસફુલ વાતાવરણ વચ્ચે ભરચક પાણીની વચ્ચે આ જે મંદિર આવેલું છે, ખરેખર આપ ફેમિલી સાથે કે એકલા પણ આવશો તો ખરેખર શાંતિનો અહેસાસ થશે. બહુ આનંદ મળ્યો, બહુ મજા આવી. अमित भाई आपका एक्सपीरियंस कैसा रहा? जी बहुत ही मज़ा आया. अहमदाबाद से 110 से ज़्यादा हमने किलोमीटर राइड किए ना. जी हाँ, बहुत मज़ा आया. शांति का विस्तार है, छोटे छोटे मस्त मंदिर बने हुए हैं, सबका हमने दर्शन कर लिए है. बहुत बढ़िया माहौल, बहुत काफ़ी अच्छा था. બિલકુલ. મજા આવે. નાના બાળકો માટે પણ રમવાની એવી નાની એવી જગ્યા પણ આવેલી છે. તમે ફેમિલી સાથે જો આવો છો, ટિફિન લઈને પણ આવો છો તો શાંતિથી બેસીને જમી શકો છો. જો આપ અહીંયા વધારે સમય માટે રોકાવાનો હોય તો બેગની અંદર લઈને જ આવજો. બાય 4 વ્હીલર આવો કે બાય 2 વ્હીલર આવો, તમને મોજ પડી જશે. તો મિત્રો, આ ટ્રીપનો વિડીયો આપને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. વિડીયોને લાઇક કરજો અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપજો. હર હર મહાદેવ.